ધ્રોઈ ગામ અને તેની આસપાસ ગરીબ આદિવાસી પરિવારોનો વસવાટ છે। અહીં આઝાદીના 78 વર્ષ બાદ પણ બેડા લઈને દૂર દૂર સુધી ભટકો ત્યારે પાણી મળતું, અને જ્યાં પાણીની જ સુવિધા ન હોય ત્યાં રસ્તાની તો વાત જ શું પૂછવી। જોકે ધ્રોઈ ગામમાં પાણીની તંગી વિશેની જાણકારી સામાજિક કાર્યકર મિત્તલ પટેલને મળતા તેમણે તળાવ ઊંડું કરાવ્યું, પણ ઉનાળામાં તળાવ સુકાઈ જતા પાછી પાણીની હાડમારી શરૂ થઈ ગઈ। ઉનાળામાં અહીંની મહિલાઓ બેડા લઈને 4 કિલોમીટર સુધી પાણી માટે ભટકતી, અને રસ્તા પર અહીં ડુંગરાળ હોવાથી મહિલાઓને ખૂબ જ મુશ્કેલી પડી। આ દરમિયાન તેમને ક્યાંકથી જાણકારી મળી કે તેઓ આ સમસ્યા વિશે મિત્તલબેનને જાણ કરે। અમારે પાણીની વ્યવસ્થા નથી, પાણીની જ બહુ તકલીફ હતી, જબરજસ્ત કોઈ કરી આવતું નહોતું। જે હતા તો અમે ભણી લો ને કોઈને તો જે ભણેલા હતા એ જાય સમજતા કોઈ અમને કરી આવતું નહોતું। પણ અમે આવ્યો તો અમે કોઈ બોર કે કૂવા નહીં દેખા, તો પીસેનો બેન આવી અમારા તળાવ ઉપર ઉડાઈ કરી હતી જોવા માટે। તે એની બેનને પીસેનો આ બેન ઓમ દીહવામાં બખેદી હતી, આપણો ગરીબનો કોઈ બેનને આપી કહેજે તે આપણને થોડી ઘણી સુવિધા કરી આલ હે। પછી બેનને અમે વાત કરી કે અમને બહુ તકલીફ હે પાણીની બેન, અમને રોડની બધી તકલીફ હે, તે બેન કોઈક સુવિધા તો કરી આલો। ગામની મહિલાઓની દશા જોઈને મિત્તલબેનને થયું કે ગ્રામજનોને પાણી મળે તે માટે કંઈક તો કરવું જ પડશે, જેથી મિત્તલબહેને અહીં દાતા થકી હેડપંપ કરાવવાનું નક્કી કર્યું। પરંતુ આ હેડપંપ માટે બોરવેલની ગાડીને રોડથી 3 કિલોમીટર અંદર લઈ જવા માટે કોઈ રસ્તો ન હતો, એટલે હેન્ડપંપની કામગીરી પણ અટકી જાય તેવી સ્થિતિ હતી। પરંતુ ગાડીને અંદર સુધી લઈ જવા 3 કિલોમીટરનો રસ્તો બનાવવાનું કામ ગ્રામજનોએ જ ઉપાડી લીધું। નાના બાળકોથી લઈને મોટેરાઓએ દિવસ રાત રસ્તો બનાવવા મહેનત કરી, પહાડી વિસ્તારમાં પહાડના પથ્થર તોડીને રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરાઈ। પોતાના ઘરેથી ત્રિકમ, પાવડા, કોદાળી અને તગારા સહિત જે હાથ લાગ્યું તે લઈને 17 થી 18 પરિવારના પુરુષો, મહિલાઓ, વૃદ્ધો અને બાળકોએ રસ્તો બનાવવાનું કામ શરૂ કર્યું। સતત 3 દિવસ સુધી તેમણે કાળી મજૂરી કરી, મોટા મોટા પથ્થરો તોડીને દૂર કરાયા। કેટલાક પથ્થર નહોતા તૂટતા તો તેમણે પથ્થરની ફરતે અગ્નિ પ્રગટાવી અને પછી ગરમ થયેલા પથ્થરો તોડ્યા। આખરે જ્યારે રસ્તો બનીને તૈયાર થઈ ગયો ત્યારે દરેકના ચહેરા પર અનોખો હર્ષ જોવા મળ્યો। લોકોએ મહેનત કરીને કેવો રસ્તો તૈયાર કર્યો તે તમે આકાશી દ્રશ્યો પરથી જોઈ શકો છો। તમે જોઈ શકો છો કે ગ્રામજનોએ કેવી રીતે પહાડની વચ્ચે કાચો રસ્તો તૈયાર કર્યો, અને ત્યારબાદ બોરવેલના વાહનો પહોંચ્યા, બોર બનાવવાની કામગીરી કરાઈ, અને આ રીતે એક ગામની અંદર હેન્ડપંપ બનાવવામાં આવ્યા। અહીં નળથી જળની વાત તો દૂર રહી, પણ પાણીની ડંકી પણ સ્વપ્ન સમાન હતી, જે મિત્તલબેનના સહયોગથી સાકાર થઈ। તો બીજી તરફ મિત્તલબેને પણ આ હેન્ડપંપ લગાવવા માટે ખૂબ મહેનત કરી, કારણ કે તેમને પણ કદાચ ખ્યાલ હશે કે જો લોકો સરકારી તંત્રના ભરોસે બેઠા રહેશે તો હજુ પેઢીઓની પેઢીઓ નીકળી જશે, પણ તેમના સુધી પાણી નહીં પહોંચે, એટલે તેઓ લોકોને પ્રેરણા આપીને તેમના માર્ગદર્શન બન્યા। આખરે જ્યારે ગામના રસ્તેથી પહેલી વખત 4 વ્હીલ સહિતની મોટી ગાડીઓ પસાર થઈ અને બોરવેલની કામગીરી શરૂ થઈ ત્યારે કેવો માહોલ હતો તે મિત્તલબેન પટેલ પાસેથી જ સાંભળીએ। સરખો કર્યા પછી ત્યાં બોરવેલની રિંગ ગઈ અને બોરવેલ થયો, અત્યારે લોકોને પાણી હવે મળવા માંડ્યું છે। એટલો બધો ખુશીનો માહોલ હતો જ્યારે બોરવેલની રિંગ આવી ત્યારે, જ્યાં સુધી પાણી એટલે 300 ફૂટ સુધી નીચે રિંગ ગઈ ત્યાં સુધી બધા મીટ માંડીને બેઠા રહેલા, ભગવાને પ્રાર્થના પણ કરેલી કે પાણી મળી જાય અમને। એમની ભૂખ છે આ જે પરિસ્થિતિ હતી એની, ને અમને બહુ આનંદ છે કે અમે આ કામ કરી શક્યા।